સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા મહિલા પીએસઆઈ, એએસઆઈ અને વચેટિયાને ₹63,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. પૈસાની લેતી દેતીની અરજી દફતરે કરવા લાંચ માંગી હતી. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં લાંચી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ, એએસઆઈ તેમજ એક ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પૈસાની લેતી દેતીની અરજી બાબતે ફરિયાદી પાસે ₹63,000ની લાંચ માંગવામાં આવી હતી. આખરે ફરિયાદી કંટાળતા એસીબીને જાણ કરવામાં આવી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ, એએસઆઈ અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતી દેતીની અરજીની તપાસ પીએસઆઈ મધુ રબારી કરતા હતા. પીએસઆઈ મધુ રબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો. ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલ અરજીને લઈ પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા. દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એસીબીને જાણ કરી હતી. સમગ્ર મામલે એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેવા આવનાર ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની 63,000 સાથે ધરપકડ કરી છે. માનસિંહે પીએસઆઈ મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું. એસીબી દ્વારા પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું? ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે. જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો. 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે, જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.